અંદાજિત 17 કરોડથી વધુના ખર્ચે આઇકોનિક રોડ છે, છાયા ચોકી છે, ત્યાંથી રતનપર ચોકડી તરફ છે, ત્યાં પહેલા ફેઝમાં બનવાનું છે. અત્યારે ત્યાં અમે ડિમાર્કેશન અમારી જે બેન્ચમાર્ક એજન્સી છે તેના દ્વારા કરવામાં આવેલું હતું. રીવેરિફિકેશનની કામગીરી ચાલુ છે અત્યારે, જે સિટી સર્વેની સીટ છે એના સાથે. રસ્તામાં જે અવરોધરૂપ અમને દબાણ સ્વરૂપે લગાવ્યા તેમને અમને નોટિસ પણ આપેલી છે. એટલે અમે જે અવરોધરૂપ છે, જે ખરેખર રસ્તા પૈકીની જમીન છે, ત્યાં રહેલા દબાણો છે અથવા તો અવરોધ છે દૂર કરીશું અને ટૂંક સમયમાં જ આઇકોનિક રોડનું કામગીરી છે અમે આગળ વધારીશું. પીજીવીસીએલ સાથે પણ અમે સંકલનમાં છીએ. એમનું પણ અંડરગ્રાઉન્ડ કરવા માટેની જે આખી જે સિસ્ટમ છે એ અમારા સાથે સંકલન કરીને અમે પૂર્ણ કરીશું. જે સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી છે એમના સાથે અમે મિટિંગ પણ કરી છે, અમે પત્રવ્યવહાર પણ કરેલો છે. જે વચ્ચે ફાટક છે એ ભાગ છે અમે 4 લેન રસ્તો જે બનાવવાના છે એમાં નડતરું ના થાય એ રીતે રીડિઝાઇન કરવાના છે, એ અમે સંકલન કરી લીધું છે. આ આઇકોનિક રોડ છે એ પોરબંદરમાં વન ઓફ અ કાઇન્ડ બનવાનો છે. બીજે ક્યાંય આવો રોડ અત્યારે હયાત નથી. તો હું અપીલ એ જ કરીશ કે આ રોડ બનવાથી એ વિસ્તારમાં જ સમૃદ્ધિમાં વધારો થશે. તો જેમનું પણ દબાણ છે રસ્તા પૈકીનું, તેઓ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરે જાતે અને સહકાર આપે. 4 લેન રસ્તો છે એટલે 18 મીટર જેટલો મિનિમમ થાય છે ફૂટપાથ સહિત. એમાં યુટિલિટી ડક્ટ પણ આવશે, ફૂટપાથ પણ આવશે અને અમુક જગ્યાએ વચ્ચે અમે જ્યાં જગ્યા વધારે મળે છે ત્યાં પાર્કિંગના સ્પોટ્સ પણ અમે આપેલા છે.